વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 હિન્દી આપણે ગયા વિડિયોની અંદર પાઠ 18 અંધેરી નગરી સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડિયોની અંદર પાઠ 19 મહાકવિ કાલિદાસ વિશે માહિતી મેળવવાની છે। આ પાઠની અંદર મહાકવિ કાલિદાસનું વર્ણન કરવામાં આવ્યું છે। આ પાઠની અંદર આપણને મહાકવિ કાલિદાસનું વર્ણન કરવામાં આવ્યું છે। આપણે ગુજરાતી ભાષામાં, સંસ્કૃત ભાષામાં અને હિન્દી ભાષામાં આપણે મહાકવિ કાલિદાસનું નામ તો આપણે સાંભળ્યું હશે। વિદ્યાર્થી મિત્રો, આપણે મહાકવિ કાલિદાસના ઘણા બધા પાઠો ભણી ચૂક્યા છીએ, પણ શાયદથી આ કોર્નર બાબતમાં ભૂલી પણ ગયા હશો, પણ આપણને યાદ કરવા માટે ફરીથી નવમા ધોરણની અંદર આપણને આ પાઠ આપવામાં આવ્યો છે। હવે આપણે આ પાઠ દ્વારા મહાકવિ કાલિદાસ કોણ હતા, એમનો જન્મ ક્યાં થયો હતો, એ મહાન કવિ મોટા કવિ કાલિદાસ કેવી રીતે બન્યા, એમની જીવન વિશે આપણને આ પાઠમાં માહિતી આપવામાં આવી છે। જોઈએ આપણે, આના લેખક છે નરપત બારહટ વડવેચા। બીજો લાઈન ઉપરનો આપણે બીજો પેરેગ્રાફ જોઈએ। બીજા પેરેગ્રાફની અંદર આપણને પાઠમાં શેનું વર્ણન કરવામાં આવ્યું હોય છે એ આપણને ટૂંકમાં દર્શાવેલું હોય છે। इस कृति से यह संदेश मिलता है कि किसी बच्चे को बुद्ध मूर्ख मानना नहीं चाहिए। કોઈ પણ બાળકોને આપણે બુદ્ધ કે મૂર્ખ માનવું જોઈએ નહીં। કેમ ના માનવું જોઈએ? क्योंकि वह मौका मिलते ही हीरे की तरह चमक सकता है। એ મોકા મળતાની સામે જ જો એને એક ચાન્સ મળે તો હીરાની જેમ એ ચમકી શકે છે। પાઠની શરૂઆત કરીએ। कालिदास को हम मात्र संस्कृत के महाकवि के रूप में जानते हैं। કાલિદાસને ખાલી આપણે સંસ્કૃતના મહાકવિ છે એ રૂપમાં આપણે ઓળખતા હતા। स्वयं महाकवि कालिदास ने अपने विषय में कुछ नहीं लिखा है। કાલિદાસે પોતાના વિષયમાં પોતાના માટે ક્યારેય પણ કાંઈ લખ્યો નથી। हर्षचरित के शुरू में कवि बाण ने कालिदास ने का उल्लेख किया है। इससे पता चलता है कि कालिदास बाण से पहले हुए हैं। કહે છે હર્ષચરિત છે એની શરૂઆતમાં કાલિદાસ માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। एक स्थान पर स्वयं कालिदास ने अपने अभिभावक के रूप में विक्रम का नाम उल्लेख किया है। एक कहानीમાં જે બચ્ચોની પારિવારિક રક્ષા કરતા હોય, અભિભાવક એટલે બચ્ચોની પારિવારિક રક્ષક, એ રૂપમાં વિક્રમનું નામ ઉલ્લેખ કરવામાં આવ્યું છે। वह कौन सा विक्रम है, इस बात का अभी पूरी तरह पता नहीं चल पाया है। એ કયો વિક્રમ છે એ વાતનું હજી સુધી આપણને કંઈ ખબર પડી છે નહીં। फिर भी उन्हीं राजा विक्रमादित्य और राजा भोज का समकालीन मानकर कितनी कथाओं का नायक बनाया गया है। હવે વિક્રમ કોણ હતો એ તો ખબર નથી, પણ છતાં પણ વિક્રમાદિત્ય અને રાજા ભોજ માનીને કેટલીય કથાઓના નાયક બનાવી દેવામાં આવ્યા છે। विभिन्न भाषाओं में पहेलियों और लोक कथाओं में उनकी विद्वता, कविता और चमत्कारिक प्रसंगों का वर्णन किया है। अलग अलग भाषाओनी अंदर एमने पहेलियों, लोककथाओं, विद्वताમાં અને કવિતામાં અને ચમત્કારી પ્રસંગોમાં એમનું વર્ણન કરવામાં આવ્યું છે। હવે આપણે જોઈએ જન્મ ઓર પરિચય। એમનો જન્મ ક્યારે થયો હતો અને એમના વિશે આપણે પરિચય મેળવીએ। कुछ विद्वानों ने कालिदास का जन्म 365 इकाई तथा निधन 445 इकाई माना है।
કોઈ થોડા વિદ્વાનોએ કાલિદાસનો જન્મ 365ની સાલમાં અને તેનું મૃત્યુ 445 થયું હોય તેવું માનવામાં આવ્યું છે। महाकवि कालिदास के जन्म स्थान के बारे में ठीक ठीक पता नहीं चलता। महाकवि कालिदासना जन्म स्थळનો કોઈ पता છે नहीं, कोई पण खबर છે नहीं। कुछ विद्वानों ने उनका जन्म स्थान उज्जैनी वर्तमान समय में एनु नाम છે उज्जैन माना है। कोई विद्वानोए एमनो जन्म स्थળ उज्जैन होय तेवुं मानवामां आवे छे। जो सही लगता है, क्योंकि मेघदूत ने स्वयं कवि ने उज्जैनी का विशेष दर्शनीय कहा है और लंबा रास्ता पड़ने पर भी उधर से जाने के लिए बादल से अनुरोध किया है। कहे छे कि कोई प्रसंगोनी अंदर मेघदूतनी साथे स्वयं कवि ने उज्जैनનું दर्शन करतुं હોય विशेषनीय એવું લાગે છે અને ત્યાં જવા માટે લાંબો રસ્તો અને બાદળની સાથે અનુરોધ કરીને જવું પડે તેમ હોય છે। કેમ કે આપણને બધાને ખબર જ છે ઉજ્જૈન અહીંયાથી કેટલી દૂરી પર આવેલું છે અને ત્યાં કેવી રીતે પહોંચી આપણે શકીએ। उज्जैनी में उन दिनों में राजा विक्रमादित्य का राज्य था। उज्जैन में ए समय में राजा विक्रमादित्यनु राज्य हतुं। वहाँ की प्रजा सब प्रकार से सुखी थी। त्यानी प्रजा बधी ज प्रकारथी बधी ज रीते सुखी हती। साहित्य और कला की उन्नति चरम सीमा पर पहुँची थी। त्याना लोकोनी प्रजा में साहित्य और कला खूब ज हती। राजा विक्रमादित्य ने अपने नाम से विक्रम संवत चलाया था। राजा विक्रमादित्य ने पोताना नाम थी ज विक्रम संवत चलाव्युं हतुं। समय समय पर उन्होंने सोने के सिक्के चलवाए थे। उनसे उनको राज्यकाल का ठीक ठीक पता चलता है। ये समय पर सोनाना सिक्का चलावता होता। ये सिक्का जोईने आपने खबर पड़े छे कि आ राज्य आ वस्तु त्यानी छे। विक्रमादित्य ने शासन में काल में जितना वैभव देश में था, जितनी साहित्य तथा कला की उन्नति हुई उतनी कभी नहीं हुई। जे विक्रमादित्यना शासन समय જ્યારે કલા અને સાહિત્યની જે પ્રગતિ અને જે વિકાસ થયો હતો એ પ્રગતિ અને એ વિકાસ પછી ક્યારેય પણ થયો નથી। एक से बढ़कर एक कवि, साहित्यकार और वैज्ञानिक इस युग में उत्पन्न हुए। ए वखतनी अंदर एक थी वधीने एक कवि, साहित्यकार और वैज्ञानिक आ युग में उत्पन्न थया हता। राजा विक्रमादित्य स्वयं साहित्य और संगीत के अच्छे जानकार थे। ये राजा पण संगीत और साहित्यना जानकार हता। संस्कृत भाषा की उन्नति भी इस काल में अधिक हुई। संस्कृत भाषा की उन्नति विक्रमादित्य राजाना समय में थई हती। कालिदास के विषय में कहा जाता है कि युवा व्यवस्था तक निरक्षर थे। कालिदास जे हता ए युवा व्यवस्था सुधी ए निरक्षर हता। निरक्षर होय एटले जेनी पासे कोई ज्ञान होय नहीं ते। जिस डाल पर बैठते थे उसी डाल को ही काटते थे। ए निरक्षर होवाना कारणे जे डाल पर बेसता हता ए डालने जे कापता हता। निरक्षर होने पर भी इतने विद्वान और महाकवि किस तरह बन गए, इसकी बड़ी एक विचित्र और रोचक कहानी है। निरक्षर होवाना साथे ए आटला मोटा कवि केवी रीते बन्या, महाकवि तरीके एमनुं नाम ओळखवामां आवे छे, तो ए केवी रीते बन्या एनी पाछळ एक कहानी छे। उन दिनों सादानंद नाम के एक राजा थे। ए जे यारे युवा व्यवस्था में होता त्यारे ए दिवस में सादानंद करीने एक राजा होता। उनकी एक गुणवती और विद्वान पुत्री हती। ए राजा ने एक पुत्री हती जिसका नाम विद्योत्मा हता। ए पुत्रीનું नाम विद्योत्मा हतुं। वह बहु सुंदर और रूपवती भी हती। ए खूब ज सुंदर और रूपवती पण हती। उसके रूप, गुण और ज्ञान की प्रशंसा दूर दूर के देशों तक फैली हुई है। ए एटली बधी सुंदर हती, एटलुं बधुं ज्ञान हतुं, एटलुं बधा गुण हता एमना कि दूर दूर सुधी एनी प्रशंसा थती हती। विद्योत्मा को अपने रूप, गुण और ज्ञान का बड़ा घमंड था।
એની પાસે બધી જ આવડત હતી, એટલા માટે એને ખૂબ જ ઘમંડ હતો। अपने विवाह के संबंध में उसके एक घोषणा कर रखी थी कि जो उसे शास्त्रार्थ में हरा देगा उसी के साथ वह अपना विवाह करेगी। એણે પોતાના લગ્ન માટે એવી ઘોષણા કરી હતી કે જે એને શાસ્ત્રાર્થમાં હરાવશે એ તે એની સાથે લગ્ન કરશે। उसकी घोषणा की जानकारी जैसे जैसे पास पड़ोस के देशों में तक पहुंचती गई, वहाँ के विद्वान तथा पंडित विद्योत्मा के साथ शास्त्रार्थ करने के लिए आने लगे। આ વિદ્યોત્માની ઘોષણા જેમ જેમ આજુબાજુના દેશોમાં ફેલાતી ગઈ તેમ તેમ આજુબાજુના દેશોમાંથી વિદ્વાનો અને પંડિતો એમની સાથે શાસ્ત્રાર્થ કરવા માટે આવવા लाग्या। लेकिन विद्वान या पंडितों की बड़ी ग्लानि का अनुभव हो रहा था तो और वे उसका बदले लेने के उपाय सोचने लगे थे। એ બધા જ પંડિતો અને વિદ્વાનો એની પાસે હારી જતા હતા। ગ્લાનિ એટલે એમને એમનું અપમાન થતું હોય તેવું લાગતું હતું, તો એ એની સાથે બદલો લેવા માટે બધાને વિચારતા હતા। विद्वानों और पंडितों ने मिलकर तय किया है कि विद्योत्मा का विवाह किसी मूर्ख से करवा दिया जाए तो इसका घमंड टूट जाएगा और वो अपने अपन का बदला भी ले सकेंगे। એ બધા જ વિદ્વાન અને પંડિતો એવું નક્કી કરતા હતા કે આના લગ્ન એક મૂર્ખ સાથે કરવામાં આવે તો એનો ઘમંડ બધો તૂટી જાય અને એ પોતાના અપમાનનો બદલો પણ લઈ શકે। अंत अब वे ऐसे एक मूर्ख की तलाश में रहने लगे। बधाए नक्की कर लीधुं अने एक मूर्ख ने गोतवा माटे लाग्या। संयोग से उन्हें एक दिन एक ऐसा ही मूर्ख युवक मिल गया। समयनी साथे ज संयोग केवो छे जो एने एक दिवस ए मूर्ख माणस पण मळी गयो। पेड़ के जिस डाल पर बैठा था उसे ही काट रहा था। ए वृक्ष पर बैठो हतो અને જે ડાળી પર બેઠો હતો એ ડાળીને જે કાપી રહ્યો હતો। पंडितों तथा विद्वानों को लगा कि उससे बड़ा मूर्ख और कौन होगा। पंडित અને વિદ્વાનોને લાગે છે જો એ વૃક્ષની ડાળી કાપતા જોઈને લાગે છે કે આનાથી મોટું મૂર્ખ કોણ હોઈ શકે। इसलिए पंडितों ने उसे पेड़ से नीचे उतारा और समझा बुझाकर एक सुंदर राजकुमारी से उसका विवाह कर देने की बात कहकर लालच देकर अपने साथ चलने को राजी किया। એને ઝાડ પરથી નીચે ઉતારે છે, પંડિતો અને વિદ્વાનો સમજાવે છે કે સુંદર રાજકુમારીથી તારા લગ્ન અમે કરાવી દઈએ અને લગ્ન કરાવી દઈએ એવું સમજાવે છે અને એને એની સાથે લઈ જવા માટે રાજી કરે છે। पंडितों ने आ लालच आपे छे राजकुमारी साथे लग्न करवा माटेनी। पंडितों ने उस मूर्ख युवक को यह बात अच्छी तरह समझा दी कि वहाँ कुछ नहीं बोलेगा और गूंगा बना रहेगा। पंडितो एने एक बात सारी रीते समझावी दे छे कि तारे त्यां जईने कांई बोलवानुं नथी, खाली गूंगो एटले बोले नहीं एवी रीते बनीने रहेवानुं छे, नहीं तो उसका विवाह नहीं होगा। ने जो तू त्यां जईने कांई बोली देस तो तारा लग्न थशे नहीं। वह मूर्ख युवक बड़ा खुश हुआ। ए आ कोण होय छे? महाकवि कालिदास होय छे। ए आ बधुं सांभळीने लग्न सारी छोकरी साथे थाय ए सब सांभळीने खूब ज खुश थई जाय छे। उसने पंडितों की बात मान ली और उनके द्वारा दिए गए अच्छे अच्छे कपड़े पहन लिए। पंडितोनी बात ए सांभળી લે છે અને એના દ્વારા જે કપડાં આપે છે એ પહેરી લે છે। पंडित उसे विद्योत्मा के पास शास्त्रार्थ करने के लिए ले गए। બધા જ પંડિતો એને વિદ્યોત્મા સાથે શાસ્ત્રાર્થ કરવા માટે લઈ જાય છે। આપણે હવે આનાથી આગળ નેક્સ્ટ ફકરો છે આપણે બીજા લેક્ચર દ્વારા આપણે જોઈશું।